મેષ રાશિથી કરીએ। મેષના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। પિતાની સલાહથી તમને આજે સારો લાભ મળી શકે અને લગ્ન જીવનની અંદર આનંદનો અનુભવ થતો જણાય। કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે અને મિત્રો સાથે મુસાફરી થાય, મુસાફરી તમારા માટે લાભદાયી રહે। મેષ રાશિવાળા જાતકોએ શનિની 7.5ની પનોતી ચાલી રહી છે। આજે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, બહાર બેઠેલા ગરીબ વ્યક્તિને ભોજનનું દાન આપવાનું વિશેષ લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કામકાજની અંદર આજે તમારે મહેનત વધારે કરવી પડે। કોઈ પણ પ્રકારના લોભ લાલચ એની અંદર ન આવવું એ પણ તમારા માટે હિતાવહ રહેશે। વેપાર વાણિજ્યની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે અને નોકરીના સ્થળે તમારે જીદ ન કરવી એ પણ તમારા માટે અત્યંત જરૂરી છે। સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ આજે હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાશે। કોલર મિત્ર વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સફળતાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। પ્રિયજનોથી તમને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે। મહત્વના કામકાજમાં આજે સહયોગ મળી શકે અને લાંબા ગાળાના કામમાં ધ્યાન આપવું તમારે બહુ જ જરૂરી છે। આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જઈ સિંદૂર અર્પણ કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાય। હવે વાત કરીએ આપણે કર્ક રાશિની। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। પરિવારને સમય આપવો તમારે બહુ જરૂરી છે અને કોઈ પણ કામકાજમાં નમ્રતા રાખવી એ પણ અત્યંત જરૂરી છે। વાહન મકાનના જે સુંદર મજાના યોગ છે, જીદ, ઉતાવળપણું આ બધાથી દૂર રહેવું બહુ જ જરૂરી છે। કારણ કે દર્શક મિત્રો, ઘણી બધી વખત શું બનતું હોય, તમે ઉતાવળિયા કોઈ નિર્ણય લઈ લો તો એ પણ તમને સમસ્યા આપે। ભલે તમે કોઈનું સારું કરવા માટે નિર્ણય લીધો હોય પણ એ નિર્ણય ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તમને સમસ્યા આપી શકે। માટે ઉતાવળિયા નિર્ણયો ન લેવા, જીદથી કોઈ કામ ન કરવું વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકશે। આ જ વિષય ઉપર મિત્રો કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। અગત્યના કામકાજને તમારે પ્રાધાન્યતા આપવી બહુ જરૂરી છે અને તમારી પ્રતિભાને જાગૃત કરવાનો સુંદર મજાનો અવસર તમને મળતો જણાય। વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને નવો પરિચય તમને સારો લાભ કરાવતું જણાય। સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરો। શનિની પનોતી 2.5 વર્ષની ચાલી રહી છે। બની શકે તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જજો, વિશેષ લાભ તમને મળી શકશે। અને હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપવું તમારે બહુ જ જરૂરી છે। કન્યા રાશિવાળા જાતકો માટે ધાર્મિક કામકાજની અંદર ધ્યાન આપવાથી પણ તમને સારો લાભ મળી શકે। મોટાઓનું વચન પાળશો તો અવશ્ય સારો લાભ મળશે। આમ પણ જેની તિથિ નક્કી નથી એવા અતિથિના આગમનની આજે શક્યતા વધારે છે। આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમારા કુલદેવી માતાનું તમે સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળી શકશે। તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બનતું જણાય। વાણી અને વ્યવહારથી તમને સારો લાભ મળી શકે અને કામકાજમાં ધ્યાન આપવું તમારે બહુ જ જરૂરી છે। સંબંધીઓનો સુંદર મજાનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો અવશ્ય ભગવાન શિવની આરાધના કરો, ભગવાન ભોળાનાથના મંત્રના જપ કરો, તમને વિશેષ લાભ મળશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। રોકાયેલા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય। સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે। ખર્ચા ઉપર તમે કાબુ રાખજો। અજાણ્યાથી સાવધાન રહેવું એ પણ તમારે બહુ જ જરૂરી છે। આજે તમારે સારો લાભ જોઈએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ। હલ્લો કરીએ ધન રાશિની। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ।
આર્થિક બાબતે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે અને સરકારી કામકાજમાં થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને વ્યાપાર વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ માત્રામાં લાભ જોઈએ છે, તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરો, અવશ્ય આપને સારો લાભ મળશે. ને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના અવશ્ય તમને લાભ કરાવી શકે. આજે પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. સરકારી કામકાજમાં પણ તમને સારો લાભ મળી શકે અને વાણીમાં મધુરતા રાખવી તમારે બહુ જ જરૂરી છે. સારો લાભ જોઈએ છીએ તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ અવશ્ય આપને સારો લાભ આપી શકશે. કોલર રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જોખમી કામકાજથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે અને જવાબદારીની અંદર વધારો થતો જણાય. આજના દિવસની અંદર કોઈ પણ કામ કરવું હોય ધીરજથી કામ કરજો. ઉતાવળિયા કામકાજની અંદર નુકસાનીનો ભોગ બની શકાય છે. બંને એટલા ઇમોશનલ ન થતા કોઈનું સારું કરવા માટે તમારું ખરાબ ન થાય એ અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે અત્યંત આવશ્યક રહેશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ઓલરેડી તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ જોતું હોય તો ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા અવશ્ય આપને સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સ લેવલથી તમારા કામ સુધરી શકે. દાંપત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય ને ભાગીદારી વર્ગથી આજે તમને સારો લાભ મળી શકે. જમીન મકાનના કામકાજથી પણ લેણાદેણી તમારે બહુ સારી છે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે